કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। ભરૂચના હાંસોટ તાલુકાના ખરચ ગામ ખાતે આવેલા દત્તાશ્રી આશ્રમમાં 10 વર્ષની પૂર્ણતા નિમિત્તે અનોખી અને ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે। આ ઉજવણી અંતર્ગત 6 અને 7 મેના રોજ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે। કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ 24 કલાક સુધી ચાલનાર સંગીતમય દત્ત બાવનીના અખંડ પાઠનું રહેશે, જેમાં આસપાસના ગામોના ભક્ત મંડળો ઉત્સાહભેર ભાગ લેશે। આવતીકાલે સાંજે 4 કલાકથી દત્ત બાવનીનો પ્રારંભ થશે, જે ગુરુવારે સાંજે 4 કલાક સુધી ચાલશે। આ ઉપરાંત વિશેષ રૂપે ગુરુવારે સાંજે 4 કલાકથી 51 કુંડી હનુમાન મહાયજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેમાં આશરે 1.25 લાખના પાનના બીડાની આહુતિ આપવામાં આવશે। સનાતન ધર્મ પ્રચાર અને માનવ કલ્યાણના હેતુસર આ કાર્યક્રમો યોજાશે। આ વિશાળ ધાર્મિક યજ્ઞને અનોખું બનાવવાના પ્રયાસ રૂપે તેનો સમાવેશ એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે પ્રયત્ન કરવામાં આવશે। આ સાથે જ દત્તાશ્રયમાં નિર્માણ પામેલ શાંતિ નિકેતન ભવનને પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે। આ સમગ્ર કાર્યક્રમનું માર્ગદર્શન આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા અને મનન પંડ્યા દ્વારા આપવામાં આવી રહ્યું છે। સ્થાનિક ભક્તો અને ગ્રામજનોમાં આ આયોજનને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો હાજરી આપે તેવી આયોજકો દ્વારા અપીલ કરવામાં આવી છે। ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય। દત્તાશ્રય આશ્રમથી આચાર્ય મનનભાઈ પંડ્યા। ખૂબ જણાવતા આજે આનંદની અનુભૂતિ થાય છે કે છેલ્લા 10 વર્ષથી દત્તાશ્રય આશ્રમ સેવા અને ભક્તિ માર્ગે ચાલી રહ્યો છે। દત્તાશ્રય આશ્રમમાં ખૂબ જ ભક્તિથી આનંદ ઉત્સાહથી ખૂબ જ મોટું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। 24 કલાક અખંડ દત્ત બાવનીનું અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। ગામે ગામેથી ઘોડાપુર ભક્તો પહોંચી રહ્યા છે, દરેક મંડળો પહોંચી રહ્યા છે। તો આ એક વિશ્વ શાંતિ માટે અને લોકોના જીવનમાં સુખાકારી થાય એ હેતુથી આ અનુષ્ઠાન થવા જઈ રહ્યું છે। સાથે આ એશિયા બુક ઓફ રેકોર્ડ અને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં નામ દર્જ થવા જઈ રહ્યું છે, જેથી કરી રંગાવધૂત બાપજી આપણને જે કૃપા પાત્ર આપણે દત્ત બાવની આપી છે અને લોકોના કલ્યાણ હેતુ માટે આપી છે, તો આ દરેકના દરેક ઘર સુધી પહોંચી શકે એ હેતુથી દત્ત બાવની થઈ રહી છે। તો ચોક્કસથી તમે પણ પધારો અને ભક્તિ ઉત્સાહ સાથે આનંદની અનુભૂતિ કરી અને દત્ત બાવનીનું પઠન કરીએ। ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય। શ્રી ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય। દત્તાશ્રય આશ્રમથી આચાર્ય ભાવિનભાઈ પંડ્યા। ખૂબ જ આનંદની વાત છે કે દત્તાશ્રય આશ્રમને 10 વર્ષ પૂર્ણ થયા અને 11મા વર્ષમાં પ્રવેશ થયા। દત્તાશ્રય આશ્રમ અખંડ દત્તબાવનીનું ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે, જે આયોજનમાં 24 કલાક શ્રી રંગ અવધૂત બાપજી વિરચિત દત્તાશ્રય આશ્રમ આ દત્તબાવનીનું સંપૂર્ણ ખૂબ જ ભવ્ય આયોજન કરી રહ્યું છે ને આ આયોજનમાં 25થી વધારે મંડળ ગામે ગામથી પધારી ખૂબ જ ભવ્યતાપૂર્વક ગીત અને સંગીત સાથે ગુરુ ભક્તિમાં લીન થશે। સાથે 1,25,000 નાગરવેલના પાન સાથે શ્રી હનુમાનજી યજ્ઞ જે 51 કુંડોમાં થવા જઈ રહ્યો છે। તો આપ સૌને આ ભવ્ય મહાકુંભની જે ઉર્જા છે, જે મહાઉર્જા છે, તેમાં આવી પોતાના જીવનને કૃપા પાત્ર બનાવી પોતાના જીવનને ધન્ય બનાવો। ગુરુદેવ દત્ત જય જય દત્તાશ્રય। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।